નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। તો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે આંધી તોફાનની પણ આગાહી છે। તો હવામાન વિભાગે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ તેમજ વીજળી સાથે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। તો આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મધ્યપ્રદેશ ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। તો આ ઉપરાંત દક્ષિણ ગુજરાત સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે 3 જેટલી અન્ય સિસ્ટમો પણ સક્રિય થઈ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અંબાલાલ પટેલની મોટી આગાહી। તો ચોમાસાના આગમન પૂર્વે મેઘો ઉત્તર ગુજરાતને ધમરોળશે। તો 30 મે પછી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે। જ્યાં દોસ્તો આ વર્ષે નૈઋત્યના ચોમાસાનું આગમન કેરળમાં 8 દિવસ વહેલું આગમન થઈ ચૂક્યું છે। તો હવે ચોમાસું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે અને હાલમાં મહારાષ્ટ્રમાં પણ દસ્તક આપી છે। તો જેના પગલે મહારાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં મેઘરાજા તોફાની બેટિંગ પણ કરી રહ્યા છે। તો એવું કહેવાયું છે કે છેલ્લા 35 વર્ષમાં પહેલી વાર મહારાષ્ટ્રમાં આટલું વહેલું ચોમાસું આવ્યું છે। ત્યાર પછી અંબાલાલ પટેલે વિશેષમાં જણાવ્યું કે હવે ચોમાસું ગુજરાતની નજીક પહોંચવાની શક્યતા રહેશે। તો આગામી 10મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકશે, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। કચ્છ જિલ્લામાં રેશન કાર્ડનું ઈ-કેવાયસી ન કરાવનારા 2 લાખ લોકોનો અનાજ બંધ થયું। જ્યાં દોસ્તો કચ્છમાં 2,71,411 પરમિટ ધારકોના 11,67,534 સભ્યોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત સસ્તા અનાજની દુકાનોથી નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવે છે। ત્યારે હાલમાં 2,28,349 લોકોનો ઈ-કેવાયસી બાકી હોવાથી તેઓનો અનાજનો જથ્થો બ્લોક કરવામાં આવ્યો છે। તો કુલ 19.56% લોકોને હજુ પણ ઈ-કેવાયસી કરવાના બાકી બોલી રહ્યા છે। તો દોસ્તો તમે પણ રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવ્યું છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદની શક્યતાઓ છે। તો આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। તો એને જોતા ગુજરાતમાં 15 જૂન પહેલાં જ ચોમાસું બેસી જાય તેવી શક્યતા છે। તો હવામાન વિભાગે આ વર્ષે રાજ્યમાં સરેરાશ 114% વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। તો નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષથી ચોમાસું સામાન્ય કરતાં સારું રહેતું આવ્યું છે। તો હાલ પણ આ વર્ષે પણ સામાન્ય કરતાં સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। આગામી 24 કલાક અત્યંત ભારે છે। જ્યાં દોસ્તો હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે। તો વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જી શકે એવી 3 વરસાદી સિસ્ટમ સક્રિયતા જોવા મળી રહી છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ સિવાય પવનની ઝડપ પણ 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેવી આગાહી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો CBDT ITR ફાઇલ કરવાની અંતિમ તારીખમાં કર્યો વધારો। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે। તો CBDT એ નાણાકીય વર્ષ 2024-25 માટે ITR ફાઇલ કરવાની તારીખ 31 જુલાઈ 2025 થી વધારીને 15 સપ્ટેમ્બર 2025 કરી છે। જોકે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, પરંતુ આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2025 ને આગામી વર્ષ 25-26 માટે રિટર્ન ફાઇલ કરવાની તારીખમાં લંબાવી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમેરિકામાં પણ કોવિડ-19ના કેસોમાં વધારો। જ્યાં દોસ્તો ભારત હોય કે અમેરિકા બંને દેશોમાં કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। તો ભારતમાં નવા દર્દીઓ પણ સામે આવી રહ્યા છે, ત્યારે અમેરિકામાં પણ કોરોના હજુ પણ દર અઠવાડિયે સેંકડો લોકોના મોત કરી રહ્યો છે। તો એવું નથી કે પરિસ્થિતિ ભયાનક છે, પરંતુ એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોના સંપૂર્ણપણે ગયો નથી। તો છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી દેશોના વિવિધ રાજ્યોમાંથી કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર હવે ભારતનો પાવર જોવા મળશે, જ્યાં દોસ્તો રક્ષા મંત્રી રાજનાથસિંહે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ માટે ગઈકાલે મંજૂરી આપી છે. તો આ કાર્યક્રમને એરોનોટિકલ્સ ડેવલપમેન્ટ એજન્સી અને ઉદ્યોગોના ભાગીદારીથી લાગુ કરાશે. તો એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ એ ભારતની 5મી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ છે, જે ભારતીય વાયુસેના માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. તો આ વિમાન આધુનિક ટેકનોલોજીથી બનાવેલું હશે, તો જેમાં સ્ટીલ્થ ટેકનિક, સુપર ક્રૂઝ, અદ્યતન સેન્સર તેમજ હથિયાર માટે એઆઈનો પણ સમાવેશ થશે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાતના આ શહેરોમાં વરસાદ બોલાવશે ભૂકા. જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભૂકા બોલાવતી આગાહી સામે આવી છે. તો તેઓએ આગાહી કરી છે કે 28 મેથી રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારો આવશે. તો 3 જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. તો આજે પણ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આજે પવનની ગતિ 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી જોવા મળે તેવી શક્યતા છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ભારતીય શેર બજાર ઉપર કોરોનાની અસર જોવા મળી, જ્યાં દોસ્તો વિશ્વના ઘણા દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. તો હવે ભારતમાં પણ કોરોનાના સક્રિય કેસો પણ વધીને 1000થી વધુ થઈ ગયા છે. તો આવી સ્થિતિમાં રોકાણ કરવાના ડરનું વાતાવરણ છે અને તેઓ વેચવાલી તરફ વળ્યા છે. તો આથી ભારતીય શેર બજાર 765 પોઈન્ટ ઘટ્યું છે. તો ઘટાડા પછી સેન્સેક્સ 81,383ના સ્તરે આવી ગયો છે, જ્યારે નિફ્ટીમાં પણ 222 પોઈન્ટ ઘટીને 24,779ના સ્તરે પહોંચી ગયો છે. તો આ ઘટાડાના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે દેશના ટુકડા કરે તો સરદારની વાત ન માની. જ્યાં દોસ્તો પીએમ મોદીએ કહ્યું છે કે આપણે 75 વર્ષથી આતંકવાદનો સામનો કરી રહ્યા છે. જો મુજાહિદીન પહેલા માર્યા ગયા હોત તો આ પરિસ્થિતિ ઊભી ન થાત. તો પાકિસ્તાને આપણી જમીનનો એક ભાગ પણ પડાવી લીધો છે. તો દેશને 3 ભાગમાં વહેંચ્યો છે. તો સરદાર પટેલની વાત માની નહીં તો 1947માં ભારત માતા 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે. જો કાંટા વાગે તો આખું શરીર દુખે છે. તો પાકિસ્તાન જાણે છે કે તે યુદ્ધ જીતી શકશે નહીં, તો એટલા માટે તેઓ આતંકવાદીઓને તાલીમ આપ્યા પછી તે ભારતમાં મોકલે છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર. સીએમએ કહ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી ચોથી મહાસત્તા બન્યું. જ્યાં દોસ્તો ગઈકાલે પીએમ મોદીને રાજ્યના પાટનગરમાં જાહેર સભા યોજાઈ હતી. તો સભામાં જાહેર સંબોધનમાં સીએમ ભૂપેન્દ્ર દાદાએ કહ્યું કે પીએમ મોદીએ દેશને વિશ્વ લેવલે સ્થાન અપાવ્યું છે. તો ઓપરેશન સિંદૂર થકી સેના અને દેશનું નામ પણ ઊંચું કર્યું છે. તો તાજેતરમાં જ ભારત દેશે અર્થવ્યવસ્થા 4થા સ્થાને આવી ગઈ છે. તો સીએમએ વિશેષમાં કહ્યું કે ગુજરાત ભાગ્યશાળી છે કે પીએમના નેતૃત્વનો લાભ મળ્યો છે. તો ખાસ કે પીએમ આજે રૂપિયા 5,536 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભારતે પાડોશી દેશને મોકલ્યું 3050 મેટ્રિક ટન મીઠું. જ્યાં દોસ્તો શ્રીલંકામાં ભારે વરસાદના કારણે મીઠાના ઉત્પાદન ઉપર મોટી અસર જોવા મળી રહી છે. તો ત્યાં મીઠું 125 થી લઈને 145 રૂપિયા પ્રતિ કિલો ઉપર મળી રહ્યું છે. તો ભોજનમાં પણ મીઠાની કમી જનતાને રોષે વ્યક્ત કરવા માટે મજબૂર કરી રહી છે. તો બજારોમાં માત્ર હવે નામ પૂરતું જ મીઠું બાકી રહ્યું છે. તો આવા સમયમાં ભારતે આગળ આવીને સારા મિત્ર તરીકે પોતાનો સંબંધ નિભાવ્યો છે. તો ભારતે 3050 મેટ્રિક ટન મીઠું મોકલવાની મિત્રતાનો ભાવ દર્શાવ્યો હતો. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. એમસીએક્સ ઉપર સેબીની કડક કાર્યવાહી. જ્યાં દોસ્તો બજાર નિયમનકાર સેબીએ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા એટલે કે એમસીએક્સ એને મોટો ઝટકો આપ્યો છે. તો સેબીએ 63 જેટલા મૂન્સ ટેકનોલોજી સોફ્ટવેર સેવાઓ માટે કરવામાં આવેલી ચૂકવણીઓ અંગે અપૂરતી માહિતી આપવા બદલ એમસીએક્સ ઉપર 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તો પીટીઆઈના અહેવાલ અનુસાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ પોતાના આદેશોમાં કહ્યું છે કે દંડ 45 દિવસની અંદર ચૂકવવો પડશે.
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો યુદ્ધના અંત આવશે તો ઇઝરાયલ સાથે યુદ્ધ વિરામ માટે હમાસ તૈયાર છે. જી હા દોસ્તો, હમાસે ગાઝામાં યુદ્ધ વિરામ માટે અમેરિકાના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો છે. તો આ પ્રસ્તાવ ટ્રમ્પના ખાસ પ્રતિનિધિ સ્વીટ વિટ ફોપ દ્વારા આપવામાં આવ્યો હતો. તો આ નવા પ્રસ્તાવમાં 10 ઇઝરાયેલી બંધકોને મુક્તિ અને 70 દિવસનો યુદ્ધ વિરામ સામેલ છે. તો આમાં ઇઝરાયલ દ્વારા ઘણા બધા પેલેસ્ટાઇનિયન કેદીઓને પણ મુક્ત કરવાનો મુદ્દો પણ સામેલ છે. જો કે ઇઝરાયલે હજુ સુધી આ પ્રસ્તાવ પર કોઈ નિવેદન આપ્યું નથી. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD આ રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું. જ્યાં દોસ્તો આજે પણ દેશના ઘણા રાજ્યોમાં તોફાની અને વરસાદની ચેતવણી જારી કરી છે. તો હવામાન વિભાગ અનુસાર કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, મહારાષ્ટ્ર, ગોવા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા તેમજ ભારે વરસાદ આવી શકે તેવી આગાહી કરી છે.